બિલકુલથી જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ પાકિસ્તાને તેના જે વિમાનો છે તે વિમાનો ભારત તરફ મોકલ્યા હતા, પરંતુ જે પ્રમાણે જે ભારતની જે એર સિસ્ટમ છે તે એર ડિફેન્સ સિસ્ટમ છે ખૂબ જ મજબૂત છે। જે પ્રમાણે જે વિમાનો ત્યાંથી આવ્યા હતા તે વિમાનોને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો રાજસ્થાનથી અને જમ્મુ કાશ્મીરમાંથી જે એક પાયલોટ છે તે પાયલોટને ઝડપી પાડવામાં આવે છે, પરંતુ ભારત છે તે ભારત જે આંતરરાષ્ટ્રીય જે સુરક્ષા છે તેના નિયમોના પાલન કરશે। કોઈપણ પ્રકારના જે નિયમોનું ઉલ્લંઘન છે તે ભારત નહીં કરે, પરંતુ જે પ્રમાણે જે 22 એપ્રિલના રોજ જે પહલગામમાં જે 27 જેટલા જે નિર્દોષ પ્રવાસીઓને જે મોતના ઘાટ ઉતારવામાં આવ્યા તેનો બદલો છે તે બદલો હવે ભારત છે તે ભારત લઈને જ જપશે। જી રવિ, આ સાથે જ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે, સરહદો ઉપર પણ હાઈ એલર્ટ છે, પાટણ, કચ્છ, ભુજમાં પણ હાઈ એલર્ટ છે, લોકોને ચેતવવામાં આવી રહ્યા છે, બ્લેકઆઉટ છે। આ વચ્ચે પાટણમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ રહી છે અને બ્લેકઆઉટની પરિસ્થિતિ છે, શું કહેશો? તો થયું છે માહિતી મળી રહી છે ગુજરાતના સરહદી વિસ્તારોમાં જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે, પાટણમાં બ્લેકઆઉટ કરાયું છે। પાટણથી આ વિગતો મળી છે, કલેક્ટર સહ દ્વારા બેઠક ગોઠવવામાં આવી છે, શું કહેશો? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભારતની અંદર જે પરિસ્થિતિ થઈ છે તેને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક હાલમાં બોલાવવામાં આવી છે। જે પ્રમાણે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇકની પાકિસ્તાનની અંદર કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઉચ્ચ સ્તરીય બેઠકો છે તે કરવામાં આવી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો હાલમાં તો ભારતની તમામ જે સેનાઓ છે તે સેનાઓ હાલ તૈયાર છે। કોઈ પણ પ્રકારે ભારતીય સેના હવે પીછેહટ નહીં કરે અને જે આતંકવાદીઓ છે તે અને આતંકવાદીઓને જે દેશ પાલે છે પાકિસ્તાન તેના વિરુદ્ધ જડબાતોડ જવાબ છે તે જડબાતોડ જવાબ ભારતીય સેના છે તે આપશે। જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો પીએકોમાં ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યું છે, એક પછી એક મોટી અપડેટ મળી રહી છે। લાહોરમાં જીન્ના માર્કેટ રોડ પર તબાહ છે, લાહોરમાં ધુમાડાના ગોટે ગોટા છે। કરાચી પોર્ટ પર 12 મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે, કરાચી પોર્ટ પર ભારે તબાહીના દ્રશ્યો છે। તો પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરને હટાવાયો છે, સૂત્રો દ્વારા માહિતી છે। શમસાદ મિર્ઝા પાકિસ્તાની સેનાના નવા પ્રમુખ। પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની જેટ ધરાશયી થયું છે। તો શમસાદ મિર્ઝા પાકિસ્તાની સેનાના નવા પ્રમુખ, સૂત્રો પાસેથી એક પછી એક અપડેટ મળી છે તે પ્રમાણે પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની જેટ ધરાશયી થયું છે। આ વચ્ચે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધિકારીઓ સહિત પણ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે। બેઠકોનો દોર શરૂ છે, રાહત કમિશનર આલોક પાંડે પણ હાજર છે। તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે તમને એક પછી એક યુદ્ધની પરિસ્થિતિને લઈને અપડેટ આપી રહ્યા છે। ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર જોડાઈ ગયા છે। જી રવિ, માહિતી મળી છે પાકિસ્તાનના પીએમ શરીફ બંકરમાં છુપાયા હોવાની વિગતો મળી છે। હવે આતંકવાદની સામે જ્યારે ભારતીય સેના કડક જવાબ આપી રહી છે ત્યારે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે, પાકિસ્તાન પણ ડરી ગયું છે, શું કહેશો? બિલકુલથી ભારત દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે, તેના પગલે ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે શાહબાઝ શરીફ તે હાલમાં બંકરમાં છુપાઈ ગયા હોવાની માહિતી છે તે સામે આવી છે। એટલે કે કહી શકાય કે હવે પાકિસ્તાનની અંદર બળવો થવો એ નક્કી છે। એટલે કે જે પ્રમાણે હાલમાં તો ભારત અને જે બલુચિસ્તાન છે તે પાકિસ્તાન ઉપર હુમલો છે તો હુમલો કરી રહ્યો છે અને પાકિસ્તાનમાં જે પ્રમાણે આતંકવાદી પ્રવૃત્તિ થતી હતી તે સમગ્ર વિશ્વ સામે જાહેર થઈ ગઈ છે। તેને લઈને સમગ્ર વિશ્વના જે દેશો છે તે ભારતને જે સપોર્ટ છે તે સપોર્ટ કરી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ભારત જે જડબાતોડ જવાબ છે તે હાલમાં પાકિસ્તાનને આપી રહ્યું છે, તેને લઈને હાલમાં પાકિસ્તાનમાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી રવિ, સૂત્રો દ્વારા પણ માહિતી મળી છે કે પાકિસ્તાની સેનાના નવા પ્રમુખ શમસાદ મિર્ઝા છે। પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની જેટ પણ ધરાશયી થયું છે। આતંકવાદની સામે ભારતીય સેના વળતો જવાબ આપી રહી છે, મુનીરને હટાવવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક છે એ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેના પગલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન બોખલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પાકિસ્તાનના જે 5 જેટલા જે શહેરો છે તેમાં
ડિફેન્સ સિસ્ટમ છે તે ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેના દ્વારા ધ્વસ્ત છે તે ધ્વસ્ત કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના 12 જેટલા શહેરો પર જે કાર્યવાહી છે તે કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી છે। લાહોર, સિયાલકોટ અને ઇસ્લામાબાદમાં ભારતીય સેના દ્વારા જે તબાહી છે તે તબાહી મચાવી દેવામાં આવી છે। જી રવિ, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાને આજીજી કરી છે, પાકિસ્તાને ભારતનો હુમલો રોકવા માટે આજીજી કરી છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જ્યારે પાકિસ્તાન છે તે પાકિસ્તાનથી ભારત વિરુદ્ધ કંઈ ના થઈ શકે ત્યારે પાકિસ્તાન છે તે પાકિસ્તાન યુએનમાં જતું હોય છે અને સાથે જ હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય જે સમુદાય છે સમગ્ર વિશ્વના દેશો પાસે પાકિસ્તાને મદદ છે તે મદદ માંગી છે। ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે પાકિસ્તાન હવે ભીખ માંગી રહ્યો છે કે ભારત દ્વારા જે હુમલો કરવામાં આવે છે તેમાંથી અમને ક્યાંક ને ક્યાંક બચાવી લેવામાં। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે પાકિસ્તાનના જે 5 શહેરો છે તે 5 શહેરોની જે ડિફેન્સ સિસ્ટમ છે તે ધ્વસ્ત કરી દેવામાં આવી છે। સાથે જ 12 જેટલા જે શહેરો પર ભારતની જે કાર્યવાહી છે તે ખૂબ જ અત્યંત ગંભીર કાર્યવાહી છે તે કરવામાં આવી છે। લાહોર, સિયાલકોટ અને ઇસ્લામાબાદમાં ભારતીય વાયુસેના દ્વારા જે પ્રમાણે જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાન છે તે ફફડી ઉઠ્યું છે અને વિશ્વના દેશો પાસે હાલમાં મદદ છે તે મદદ માગી રહ્યું છે। જી રવિ, જે પ્રકારે આ હુમલાની સ્થિતિ છે અને ભારતે વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે ત્યારે પાકિસ્તાનમાં ટકતા પલટની તૈયારી છે। રવિ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે સંવાદદાતા પાટણથી મનુ ડાભી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મનુ, પાટણમાં પણ હાઈ એલર્ટ છે, સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ છે અને બેઠક મળી છે કલેક્ટર સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકના સમાચાર છે, શું છે વધુ અપડેટ પાટણથી? ઓકે, ચોક્કસથી વાત કરીએ તો પાટણના સાંતલપુર તાલુકાના 73 ગામોને બ્લેકઆઉટ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પાટણ કલેક્ટરશ્રી અને એસપીશ્રીએ વારાહી મામલતદાર કચેરી ખાતે તમામ અધિકારીઓની બેઠક બોલાવી છે અને અત્યારે બેઠક ચાલી રહી છે અને અત્યારે સાંતલપુર તાલુકો આખો બ્લેકઆઉટ કરી નાખ્યો છે, તમામ અંધારપટ છવાઈ ચૂક્યું છે। ત્યારે હાઈ લેવલની બેઠક તમામ અધિકારીઓ અત્યારે વારાહી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં કલેક્ટરશ્રીના અને એસપીસીના અધ્યક્ષસ્થાને બેઠક ચાલી રહી છે। સાંતલપુરમાં ખાસ બેઠકનું આયોજન થયું છે, સમગ્ર પાટણમાં અત્યારે બ્લેકઆઉટ છે, જે પ્રકારે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ગઈ છે, હાઈ એલર્ટ પર છે, ધાર્મિક સ્થળો એલર્ટ પર છે, એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે, પાટણમાં પણ બ્લેકઆઉટ છે, લોકો કેવો પ્રતિસાદ આપી રહ્યા છે, શું છે વધુ અપડેટ? લોકો પણ અત્યારે ભારતીય આર્મી હોય કે ભારતના કોઈ પણ તંત્રને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો તમામ પ્રકારની મદદ કરવા માટે ખડે પગે છે અને લોકો પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતીય આર્મીને અને તંત્રને સપોર્ટ આપવા માટે તૈયાર છે। જી મનુ, હવે તો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ પાકિસ્તાન હવે આજીજી કરી રહ્યું છે। વધુ અપડેટ માટે ફરી તમારી પાસે આવીશું। આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, પાકિસ્તાનના લાહોરમાં જીન્ના માર્કેટમાં તબાહી મચી છે, લાહોરમાં ધુમાડાના ગોટે ગોટા છે, જે પ્રકારે કરાચી પોર્ટ પર ભારતે પાકિસ્તાનને મોટું નુકસાન આપ્યું છે તે પ્રકારે લાહોરમાં પણ હવે બ્લાસ્ટ થઈ રહ્યા છે, શું છે વધુ અપડેટ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલગાંવની અંદર 22 એપ્રિલના રોજ જે દરદરતા એટલે કે કહી શકાય કે જે 27 જેટલા જે નિર્દોષ નાગરિકોને તેમની પત્ની અને બાળકોની સામે જે ગોળીઓ મારવામાં આવી હતી, ત્યારબાદ ભારતે નક્કી કરી લીધું હતું કે હવે આ આતંકવાદ છે તે આતંકવાદને સહન નહીં કરવામાં આવે, યુદ્ધ થશે તો પણ ભારત કરશે અને કોઈ પણ પ્રકારના વિદેશથી પણ જે પ્રમાણે જે ડિપ્લોમેટિક પ્રશ્ન છે તો પણ ભારત એને સોલ્વ કરશે। પરંતુ જે પ્રમાણે 26 જેટલા જે નિર્દોષ નાગરિકોને જે આતંકવાદીઓ દ્વારા જે મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારબાદ સમગ્ર રણનીતિ ત્રણેય સેનાના પાંખ દ્વારા જે નક્કી છે તે નક્કી કરી દેવામાં આવી હતી। થોડોક સમય લાગ્યો હતો પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ ભારતીય સેના આપી રહી છે। સમગ્ર દેશવાસીઓ ક્યાંક ને ક્યાંક જે છે તે દેશવાસીઓ અત્યારે હાલ ખુશીની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રમાણે પાકિસ્તાન છે તે પોતે નાપાક હરકત કરતું હતું, અમરનાથ યાત્રા હોય, ઉરીનો હવાઈ હુમલો હોય કે કોઈ પણ પ્રકારના જે જમ્મુ અને કાશ્મીરમાં જે પ્રમાણે જે સેના ઉપર હુમલો હોય તે હવે બરદાસ્ત કરી લેવામાં નહીં આવે। ભારતે પોતાનું મનોબળ મક્કમ કરી લીધું હતું કે આ વખતે જે પાકિસ્તાન છે તે પાકિસ્તાનને નિષ્ફળ નાદાદ છે તે કરી દેવામાં આવશે। હાલમાં જે પ્રમાણે જે હવાઈ હુમલા છે તે હવાઈ હુમલા જે પાકિસ્તાન ઉપર કરવામાં આવી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન ઘૂંટડે પડી ગયું છે, પાકિસ્તાન બોખડાઈ ગયું છે। પાકિસ્તાન અત્યારે હાલ
વિદેશના જે દેશો છે દેશો પાસે ભારત સાથે જે સમજૂતો થાય અથવા તો ભારત પોતે એર સ્ટ્રાઇક રોકી દે તેવા પ્રકારની જે માંગણી છે તે માંગણી કરી રહ્યું છે, પરંતુ હાલ સમગ્ર વિશ્વ છે તે વિશ્વ ભારત સાથે છે, કેમ કે સમગ્ર વિશ્વની અંદર જે આતંકવાદ છે તે આતંકવાદ ફેલાયેલો છે। સમગ્ર વિશ્વને ખબર છે કે અમેરિકા ઉપર જે હુમલો કરાવનાર જે બિન લાદેન છે તે બિન લાદેનને પણ આશરો પાકિસ્તાન આપ્યો હતો, જેનો બદલો અમેરિકા દ્વારા પાકિસ્તાનની અંદર જઈને જે લેવામાં આવ્યો હતો। હાલ સમગ્ર વિશ્વ છે તે ભારત સાથે ઊભું છે અને ક્યાંક ને ક્યાંક જે આતંકવાદને નાથવા માટે જે સમગ્ર વિશ્વ છે તે ભારતને સપોર્ટ છે તે કરી રહ્યું છે। જી રવિ, પીઓકેમાં ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યું છે, રાવલપિંડીમાં તબાહીના જ દ્રશ્યો છે, શું કહેશો? બિલકુલથી ભારતીય સેના છે તે ભારતીય સેના હાલમાં તો જે પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય સેનાને સંપૂર્ણ છૂટ છે, પોતાના જે સરહદી વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનો જે કાંકરીચારો છે તે કાંકરીચારો હવે સહન કરવામાં નહીં આવે। જો કોઈ સામેથી એક ગોળી મારશે તો ભારતીય સેના તેને 100 ગોળી મારશે તેવું નિવેદન છે, તેવું નિવેદન રાજનાથસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું અને ભારતીય સેનાને ખુલ્લી છૂટ છે તે ખુલ્લી છૂટ આપવામાં આવી હતી, જેના પગલે પાકિસ્તાન સેના દ્વારા પણ અવરચંડાઈ છે તે કરવામાં આવી હતી અને જે પાકિસ્તાનના જે સરહદી વિસ્તાર છે તે સરહદી વિસ્તારમાંથી ભારતમાં ક્યાંક ને ક્યાંક ગોળીબાર અને ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ છે તે હાલમાં આપવામાં આવી રહ્યો છે। જી રવિ, આ વચ્ચે જો પાકિસ્તાનમાં હવે પીએમ સામે પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીને હટાવવાની માંગ થઈ રહી છે, એક પછી એક વધુ અપડેટ મળી રહી છે। આપણી સાથે સહયોગી હિરલ પણ જોડાઈ ગયા છે। જી હિરલ, जिस प्रकार समाचार મળી રહ્યા છે, હિરલ, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આજીજી થઈ રહી છે, પાકિસ્તાને ભારતને હુમલો કરવા માટે રોકવા માટે આજીજી કરી છે, તેને લઈને શું કહેશો? जी बिल्कुल, જે પ્રકારે પાકિસ્તાન પર જે પ્રકારે હવે ભારત આક્રમક પગલાં લઈ રહ્યું છે, એક પછી એક જે પાકિસ્તાને પહેલા જે હુમલા કર્યા તેના એક પછી એક જે જવાબ આપવામાં આવી રહ્યા છે તેને લઈને પાકિસ્તાન પણ ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયું છે અને પાકિસ્તાન હવે એવું કહી શકાય કે ઘૂંટણીએ પડી ગયું છે, કારણ કે પાકિસ્તાનના પીએમને લઈને પણ જે સમાચાર સામે આવ્યા કે પીએમ પણ બંકરમાં છુપાઈ ગયા છે ભારતના હુમલાના ડરથી। ત્યારે પાકિસ્તાનીઓના નાગરિકોમાં પણ એક પ્રકારનો ભય ફેલાયો છે, પાકિસ્તાનની સેનામાં પણ એક પ્રકારનો ભય ફેલાયો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં એવી આજીજી કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન એવી આજીજી કરી રહ્યો છે કે હવે ભારત જે પાકિસ્તાન પર જે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, જે હુમલા કરી રહ્યું છે તેને બંધ કરી દેવામાં આવે। એટલે આ એક સાબિતી છે એ વાતની કે હવે પાકિસ્તાને હાર માની લીધી છે, પરંતુ ભારતની સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખાલી હુમલા જે કરી રહ્યું છે એ માત્ર ખાલી અત્યારે આમ કહી શકાય કે અરીસો એકદમ હવે સાફ થઈ ગયો છે, કારણ કે ક્યારે પાકિસ્તાની સેનાને આજીજી કરવી પડે, કારણ કે પાકિસ્તાને હાર સ્વીકારી લીધી છે। પાકિસ્તાનના પીએમ પણ જો બંકરમાં છુપાઈને બેઠા હોય તો એટલે પાકિસ્તાનના નાગરિકો કે પાકિસ્તાનનું સૈન્ય કોના પર ભરોસે ભારતની સામે લડાઈ લડશે, એક મોટો સવાલ ઊભો થાય છે। જે પ્રકારે ભારત તરફથી જે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં પણ જે હુમલાની આશંકાઓ જે વિસ્તારોમાં જે સરહદી વિસ્તારોમાં સેવાઈ રહી છે તેને લઈને સતર્કતા પણ દાખવવામાં આવી રહી છે। તમામ સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવવામાં આવી રહી છે। વડાપ્રધાન પણ સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। જી હિરલ, પાકિસ્તાનમાં હવે પીએમને હટાવવાની માંગ થઈ છે, વચ્ચે મોટી અપડેટ મળી રહી છે કે પાકિસ્તાનમાં પીએમના ઘરની નજીક જ મોટો હુમલો થયો છે, શું કહેશો? જી બિલકુલ, આ તો ચોક્કસથી થવાનું જ હતું, કારણ કે જે પ્રકારે પાકિસ્તાની સૈન્ય જે એક પછી એક હુમલા કર્યા અને આપણા વિદેશ મંત્રીએ પણ આ એક નિવેદન જે સામે આપ્યું હતું કે ગમે તે હવે થાય, પરંતુ હવે જડબાતોડ જવાબ આપવામાં આવશે અને સણસણતો વળતો પ્રહાર આપવામાં આવશે। એટલે હવે એક પછી એક નિશાના પાકિસ્તાન પર થઈ રહ્યા છે, કરાચી પોર્ટ હોય કે ઇસ્લામાબાદ હોય, બલુચિસ્તાન
બલુચિસ્તાને પણ ભારતને હવે સહકાર આપવાનું શરૂ કર્યું છે એવું પણ માની શકાય, કારણ કે બલુચિસ્તાને પણ પાકિસ્તાન પર હુમલો કરી દીધો છે. એટલે હવે પાકિસ્તાન બધી તરફથી એક ભીસમાં આવી ગયું છે. એટલે સંપૂર્ણ રીતે એ હવે ઘૂંટણીએ પડી ગયું છે. એ હવે નિરાધાર થઈ ગયું છે. એ હવે હાર માની ચૂક્યું છે, કારણ કે હવે એનામાં એટલી સક્ષમતા નથી કે ભારતનો એ સામનો કરી શકે. કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જેટલા પણ હુમલા પાકિસ્તાને કર્યા છે તમામ એ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે આપણી ભારતીય સેનાએ. આપણી ભારતીય સેનાના ત્રણેય પાંખની જે સેના છે, ત્રણેય પાંખના વડાઓના આદેશ અનુસાર જે આપણી ત્રણેય પાંખની સેના જે વર્તી રહી છે, જે પ્રકારે આક્રમક હુમલા કરી રહી છે, આક્રમક પાકિસ્તાનના હુમલા સામે જે જવાબ આપવામાં આવી રહ્યો છે, તેને લઈને હવે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે કે હવે પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે. જી, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભારતના એક્શનથી ડરીને પાકિસ્તાનના પીએમ શરીફ છુપાઈ ગયા, બંકરમાં છુપાયાના વચ્ચે પાકિસ્તાનના પીએમના ઘર નજીક બ્લાસ્ટ થયો છે. તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિમાં. આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા રવિ ભાવસર જોડાઈ ગયા છે. જી રવિ, મોટી અપડેટ મળી છે, પાકિસ્તાનમાં પીએમના ઘર નજીક જ મોટો બ્લાસ્ટ થયો છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભારતે જે પ્રમાણે અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ જે હુમલો કર્યો છે તે હુમલામાં ક્યાંક ને ક્યાંક હવે ભારત છે તે ભારત પીછેહટ નહીં કરે. જે પ્રમાણે ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરી હતી, જેના પગલે ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે તે પ્રધાનમંત્રી પણ બંકરની અંદર છુપાઈ ગયા છે. હાલમાં જે પ્રમાણે જે માહિતી મળી રહી છે કે જે પ્રધાનમંત્રી પાકિસ્તાન છે તેમના ઘરની બાજુમાં ખૂબ જ મોટો વિસ્ફોટ થયો છે અને વિસ્ફોટના પગલે તેઓ અંદર છુપાઈ ગયા હોય તેવી માહિતી છે તે હાલમાં મળી રહી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હવે ભારત છે તે ભારત પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કોઈ પણ પ્રકારે પીછેહટ છે તે પીછેહટ નહીં કરે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે જવાબ હવે ભારતીય સેના છે તે આપશે. જી રવિ, આ પ્રકારે હવે અત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પણ હટાવવાની માંગ થઈ રહી છે, તેને લઈને શું કહેશો? તખ્તા પલટની તૈયારીઓ થઈ રહી છે. હા, બિલકુલથી જે પ્રમાણે જે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક પાકિસ્તાનની અંદર કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અંદર પણ તખ્તા પલટની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ સર્જાય છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પાકિસ્તાનના નાગરિકો છે અથવા તો પાકિસ્તાનના જે મંત્રીઓ છે અને પાકિસ્તાનની જે પોલિટિકલ પાર્ટીઓ છે તે પણ હવે બળવો કરે તેવી પરિસ્થિતિ છે, તેવી પરિસ્થિતિ પાકિસ્તાનની અંદર સર્જાય છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે કડકમાં કડક પગલાં છે તે પાકિસ્તાન વિરુદ્ધ હાલમાં લેવામાં આવી રહ્યા છે, તેના પગલે સવાર સુધી પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ હાલમાં તો જો પાકિસ્તાન છે તે પાકિસ્તાન અલગ અલગ વિશ્વના દેશો પાસે મદદ છે તે મદદ માંગી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તે એવું કહી રહ્યો છે કે જે ભારત દ્વારા જે હુમલો કરવામાં આવી રહ્યો છે તેને રોકવામાં આવે અને તેને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે તે વાટાઘાટો કરવામાં આવે. પરંતુ ભારત દ્વારા છેલ્લા ઘણા સમયથી જે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે જે હુમલાઓ છે તે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના દ્વારા કરવામાં આવતા હતા, તેના કારણે જે ભારતના નાગરિકો છે તે નાગરિકો ક્યાંક ને ક્યાંક કરુણ મોતે નિપજ્યા હતા. તેને લઈને હવે ભારત છે તે ક્યાંક ને પીછેહટ નહીં કરે અને ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે આપશે. જી રવિ, ભારતને બલુચિસ્તાને પણ યુદ્ધની પરિસ્થિતિમાં સમર્થન આપ્યું છે. બલુચિસ્તાનને ભારતના વચ્ચે હવે પાકિસ્તાન ફસાઈ ગયું છે અને જ્યારે બલુચ આર્મીએ મોરચો માંડ્યો છે ત્યારે પાકિસ્તાનમાં હાહાકાર છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બલુચ આર્મી છે તે બલુચ આર્મી દ્વારા જે પાકિસ્તાનની અંદર જે હુમલો છે તે પણ કરવામાં આવે છે. કેમ કે પાકિસ્તાન છે તે પાકિસ્તાન દ્વારા જે બલોચ નાગરિકો છે તે બલોચ આર્મી છે તેમને પણ યનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હતા અને બલુચિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ દ્વારા જે હુમલા છે તે હુમલા કરવામાં આવતા હતા. પરંતુ જે બલુચિસ્તાન છે તે બલુચિસ્તાન હવે ભારત સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયું છે અને જે પ્રમાણે ભારત દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી છે તેના પગલે બલુચિસ્તાને પણ ક્યાંક ને ક્યાંક ભારતનું સમર્થન કર્યું છે અને બલુચિસ્તાન આર્મી દ્વારા પણ જે પાકિસ્તાનની અંદર જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આજ મુદ્દે આપણે સહયોગી હિરલને પણ વાત કરીશું. હિરલ, બલુચ આર્મીએ મોરચો માંડી દીધો છે, બલુચિસ્તાને ભારતને સમર્થન આપ્યું છે, પાકિસ્તાન ફસાઈ ગયું છે, પાકિસ્તાનની પરિસ્થિતિ કપરી બની છે અને સવાર સુધી પાકિસ્તાનનો નકશો કેવો હશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, શું કહેશો?
જી બિલકુલ, જે પ્રકારે આપણે અગાઉ પણ જે ચર્ચા કરી, બલુચિસ્તાને હવે પાકિસ્તાન પર હુમલો કરી દીધો છે, એટલે બંને તરફે હવે પાકિસ્તાન તણાવમાં આવી ગયું છે, કારણ કે એક તરફ જવાબી કાર્યવાહી ભારત કરી રહ્યું છે અને બીજી તરફ હવે બલુચિસ્તાન પણ હુમલો કરી રહ્યું છે, એટલે ચોક્કસથી હવે પાકિસ્તાનના હથિયાર હેઠા પડી ગયા છે, કારણ કે બંને તરફથી હવે તણાવ ઊભો થયો છે. અને જે એક લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે કે બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઇનને ઉડાવી દીધી છે. આ એક મોટા સમાચાર છે. સાથે પાકિસ્તાનની જે ચોકીઓ છે, પાકિસ્તાનની ચોકીઓ પર પણ બલુચિસ્તાને હુમલો કર્યો છે, સેનાનો હુમલો કર્યો છે. બલુચિસ્તાન દ્વારા ગેસ પાઇપલાઇનમાં હુમલો કરવામાં આવ્યો છે, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બલુચિસ્તાન જે છે એ પાકિસ્તાન સામે બળવો કરી રહ્યો છે અને ભારતને સપોર્ટ કરી રહ્યો છે, કારણ કે જે પ્રકારે પાકિસ્તાને ભારતની સામે જે હુમલા કર્યા છે તેને લઈને ભારત પણ આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે અને હવે બલુચિસ્તાન પણ મેદાનમાં આવ્યું છે, ભારતનો સાથ સહકાર આપી રહ્યો છે. ભારત સાથે બલુચિસ્તાને જાણે હાથ મિલાવી દીધો હોય એ પ્રકારના આ સમાચારો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની સેનાનો ખાત્મો કરવો એ હવે ન માત્ર ભારતનું ઉદ્દેશ્ય, ભારતનું લક્ષ્ય છે, પરંતુ હવે બલુચિસ્તાન પણ એ જ રસ્તે ચાલી રહ્યું છે કે પાકિસ્તાનનો ખાત્મો કરવો છે. એટલે એક પછી એક બલુચિસ્તાન પણ પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે, પાકિસ્તાની ચોકી પર હુમલો કરી રહી છે, પાકિસ્તાનની જે ગેસ પાઇપલાઇનો છે તેને પણ ઉડાવી દેવામાં આવી છે. જી હિનલ.